ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં ભૂપતભાઈ પાથર અને મનસુખભાઈ રાઠોડના વિદાય સમારંભ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમરેલીના લોકપ્રિય સાંસદ, ખેડૂત પુત્ર આદરણીય ભરતભાઈ સુતરિયા, મારા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ આદરણીય વડીલ શ્રી પ્રાગજીભાઈ હિરપરા, મારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ, ભાઈ શ્રી ધર્મેશભાઈ, માહિતી વિભાગના તમામ અધિકારીગણ શ્રી, ભાઈ શ્રી ભરતભાઈ, અહીંયા ઉપસ્થિત સૌ સ્નેહીજનો, પત્રકાર મિત્રો, તમામનું ભૂપતભાઈ અને મનસુખભાઈ વતી હાર્દિક સ્વાગત હું કરું છું. ભૂપતભાઈ અને મનસુખભાઈના વિદાય સમારંભમાં આપણે સૌ ભેગા થયા છે કે પોતે કર્મયોગી થઈ, હમણાં વાત કરતા હતા કર્મયોગીની પોતે ફરજ નિભાવી છે. એ શબ્દ આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે આપ્યો છે, કર્મયોગી શબ્દ. એ શબ્દ આપણે ભૂપતભાઈ અને મનસુખભાઈ પાછળ લગાડી દેશે. હમણાં વાત કરતા હતા કે મારા અનુભવો માહિતી વિભાગ સાથેના શેર કરવા માટેની વાત આવતી હતી. હું હમણાં વાત કરતો હતો કે ઘણીવાર મારા પ્રોગ્રામો સવારે 7 વાગ્યામાં પણ ચાલુ થતા હોય, યોગ દિવસ હોય તો 5:30 6 વાગ્યામાં ચાલુ થતા હોય, પણ અત્યાર સુધીમાં 3.5 પોણા 4 વર્ષની અંદર મારે કહેતા ગૌરવ થાય કે માહિતીનો સ્ટાફ એક પણ પ્રોગ્રામ મારો ક્યારેય સ્કીપ નથી કર્યો. પોતાની ફરજ સમજી અને ગમે ત્યારે ગમે તે ટાઈમનો પ્રોગ્રામ હોય, આ લોકોએ પૂરતી કાળજી લીધી છે. પોતાની ફરજ માટે પોતે કાયમિક માટે ડેડિકેટ થઈ અને કામગીરી કરતા હોય છે. જ્યારે ભૂપતભાઈની નિવૃત્તિ માટેની વાત મારી પાસે આવી, લગભગ ગયા રવિવારે આપણે વિદાય સમારંભ રાખવાનો હતો, પણ હું ત્યારે બહાર હતો એટલે કે તો ગુરુવારે રાખશું. ભૂપતભાઈ અમારા ઓમ પરમાર સાહેબ ભાણિયાભાઈ થાય છે, મારા દેવરાજાના ભાણિયાભાઈ છે, અમારા કાયમિકના તો ભાણિયાભાઈનો રહ્યો છે. ભૂપતભાઈને એવું કીધું મેં, તમારે નિવૃત્તિ ભલે ઉંમરના કારણે આપણે નિવૃત્ત થતા હોય, મારા માહિતીના મિત્રોને કીધું એમની સેવા આપણે ફરજિયાત ચાલુ રાખવાની છે. કારણ કે ભૂપતભાઈને મેં જોયા છે, સવારે 7 વાગ્યામાં પોતે બાઇક લઈને નીકળતા હોય, બપોરે 3 વાગે પણ બાઇક ઉપર પોતે ઘેરે જતા હોય. એ ઠંડી હોય, તડકો હોય, વરસાદ હોય, પણ પોતાની ફરજ એ ક્યારે પોતે ચૂકા નથી. ભાઈ મનસુખભાઈ પણ પોતાની ફરજમાં ખૂબ સારી રીતે પોતે ફરજ નિભાવી છે. મિત્રો, આ માહિતી વિભાગનો વિષય ઘણીવાર આપણા ધ્યાનમાં ના હોય, પણ મીડિયા, સોશિયલ મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં જે પણ ન્યૂઝ આવતા હોય છે, જો માહિતી વિભાગવાળા એક પણ કાર્યક્રમ સ્ક્રિપ્ટ કરી દે તો મીડિયા સુધી મેસેજ નથી જતા હોતા. પણ આ લોકો પોતાની ફરજ કાયમિક માટે અદા કરતા હોય છે. 24 કલાક ઘણીવાર ડ્યુટી એવી પણ બનતી હોય છે કે ઘણીવાર રાજકીય રાજ્યના કે દેશના પ્રોગ્રામો હોય ત્યારે 2-5 દિવસ ઘેરે પણ જવા મળતું નથી હોતું અને પોતાની ફરજ પોતે અદા કરતા હોય છે. મિત્રો, માહિતી વિભાગ પોતાના પરિવારથી પણ દૂર રહે, ઘણીવાર બીજા જિલ્લામાં પણ પોતાની ડ્યુટી કરવા માટે જવું પડતું હોય છે. અહીંનો ચાર્જ બીજે પણ જવા માટે ઘણીવાર હોય છે. સોમનાથ પણ જતા હોય, બોટાદ પણ જતા હોય, ભાવનગર પણ જતા હોય. ટૂંકમાં સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ જરૂરિયાત ઊભી થાય તો એકબીજા અરસપરસ એકબીજાના સ્ટાફને મોકલતા હોય છે અને એકબીજાનું પોતાનું આપણે એમ કહીએ ને કે આપણો વ્યવહાર આપણે સાચવી લેતા હોય છે. એ પ્રકારે પોતે ઘર મેળે પ્રયાણ કરી અને એકબીજાનો વ્યવહાર સાચવતા હોય છે. એ પ્રકારની કામગીરી માટે હું ભાઈ ભૂપતભાઈ અને મનસુખભાઈને મારી હૃદયની શુભકામના પાઠવું છું.